માત્રને જીવ માત્રને હાનિ એટલે નુકસાન જ થાય એવી વાતો એ સમાજની ઉપર પ્રતિપાદન કરાવવા. પાર્વતીએ પ્રશ્ન કર્યો કે પ્રભુ, અસુર કેવા કોને? અસુર એટલે રાક્ષસ. રાક્ષસ કેવા કોને? ભગવાન શિવજી હસતા હસતા કહ્યું કે દેવી જો, જ્ઞાતિ કઈ છે, જાતિ કઈ છે, ક્યાં રહે છે, એની હારે કોઈ મતલબ નથી. બે છુપાઈની અંદર ભગવાન શિવજીએ રાક્ષસ કોને કેવા એની યાદી કરી દીધી. ભગવાન શિવજી બોલ્યા કે હે દેવી, તો સાંભળી લો. માન હિ માતો પિતા ગુરુદેવા, માન હિ માતો પિતા ગુરુદેવા, માન હિ માતો પિતા ગુરુદેવા, માન હિ માતો પિતા ગુરુદેવા. સાધુ સન કરવા વહી સેવા, સાધુ સન કરવા વહી સેવા, જિનકે આચરણ ભવાની, જિનકે આચરણ ભવાની, જિનકે આચરણ ભવાની. તે જાનો નિશ્ચર સંપ્રાણી, તે જાનહું નિશ્ચર સમ પ્રાણી, તે જાનહું નિશ્ચર સમ પ્રાણી. માન હિ માતુ પિતા ગુરુદેવા, સાધુ સન કરવા વહી સેવા. ભગવાન શિવજી મહારાજે એક જ વાક્યની અંદર બતાવ્યું કે રાક્ષસ કેવો કોને? તો બતાવી દીધું કે જે વ્યક્તિ માતા પિતાને દુખી કરે, સંતને માને નહીં, શાસ્ત્રને માને નહીં, ગુરુને માને નહીં, અને વડીલોની પાસે જે કામ કરાવવા રાખે, આવા લક્ષણ જેનામાં હોય એનું નામ જ રાક્ષસ. પછી જ્ઞાતિએ બ્રાહ્મણ હોય તોય ભલે, ક્ષત્રિય હોય તોય ભલે, વૈશ્ય હોય તોય ભલે, શુદ્ર હોય તોય ભલે, ભણેલો હોય તોય ભલે, ને અજ્ઞાની હોય તોય ભલે, ને વનમાં રહેતો હોય તોય ભલે, ને ઘરમાં રહેતો હોય તોય ભલે, પણ જે વ્યક્તિ માતા પિતાને દુખી કરે, સમાજને દુખી કરે, ધર્મની મર્યાદાનું ઉલ્લંઘન કરે અને વડીલોની પાસેથી જે કામ કરાવે રાખે, વડીલોને હેરાન કરે, આવા લક્ષણ જેનામાં છે એનું નામ જ રાક્ષસ. એટલે સહેજ વિચાર કરો, રાવણની ગણતરી શેમાં થઈ છે? રાવણની ગણતરી રાક્ષસમાં થઈ છે. નહીતર જ્ઞાતિએ રાવણ કોણ હતો? બ્રાહ્મણ હતો. અને એ પાછો 4 વેદનો પ્રકાંડ પંડિત, સોનાની નગરીનો રાજા, શિવજીનો પરમ ભક્ત, પણ છતાંય રાવણને કોઈ ભૂદેવ કહે ખરા? અને એ પાછી બ્રહ્માની ચોથી પેઢી. પૂછીએ કે રાવણ કોણ? એટલે લોકો કે રાક્ષસ. બ્રાહ્મણ છે, શિવજીનો ભક્ત છે, વેદોનો જાણકાર છે, પણ છતાંય લોકો એને ભૂદેવ નહીં કહે, ભક્ત નહીં કહે. અને પ્રહલાદ કોણ હતા? પ્રહલાદ અસુર પુત્ર છે, પણ છતાંય લોકોને પૂછ્યું પ્રહલાદ કોણ? તરત કે ભગવાનનો બાલ ભક્ત. ઉપર એક ખ્યાલ આવે
કે દેવ બનવું, દાનવ બનવું કે માનવ બનવું એ આપણા હાથમાં છે. બસ આપણું કર્મ કેવું છે એ મહત્વનું છે. આપણને કેટલું આવડે છે એ મહત્વનું નથી. આપણી પાસે કેટલી સત્તા છે, આપણી પાસે કેટલી સંપત્તિ છે, આપણે ક્યાં રહીએ છીએ એની હારે કોઈ મતલબ નથી. પણ આપણું જીવન કેવું છે, આપણું કર્મ કેવું છે એ બહુ મહત્વનું છે. બસ તો દ્વાપર યુગની અંદર અસુરોનો ઉપદ્રવ થયો. ક્યાંય ધર્મ કાર્ય થતું નથી, ક્યાંય સેવા કાર્ય થતું નથી, ક્યાંય યજ્ઞ કાર્ય થતા નથી. એટલે પૃથ્વી દેવી દુર્બળ બન્યા. દુર્બળ બનેલા પૃથ્વી દેવી આવ્યા સ્વર્ગની અંદર, ઇન્દ્રની પાસે આવી અને રડતા રડતા યાદી કરી કે હે ઇન્દ્ર, હવે આ પૃથ્વીની ઉપર અધર્મનો દિવસે ને દિવસે ફેલાવો થતો જાય છે. ક્યાંય સેવા થતી નથી, ક્યાંય સત્સંગ થતો નથી, ક્યાંય સત્કર્મ થતો નથી. અને એને હિસાબે હું ક્ષીણ બની છું. તો હવે મારી ઉપરની આ આપત્તિ વિપત્તિને તમે દૂર કરો. પૃથ્વી મૈયાની વાત સાંભળી અને ઇન્દ્રએ કહ્યું કે માં, હવે જે દશા તમારી છે એ દશા અમારી છે. ભલે અહીંયા અમે ઊંચે રહીએ છીએ, પણ અમે પણ તમારી જેમ ક્ષીણ બન્યા છીએ. કારણ કે પૃથ્વી ઉપર ક્યાંય યજ્ઞ થતા નથી અને એ યજ્ઞ દ્વારા અમારું જે પોષણ થવું જોઈએ પોષણ થયું નહીં, એટલે અમે પણ ક્ષીણ બન્યા છીએ. તો ધરતી મૈયાએ કહ્યું કે તો પછી હું તમારી પાસે આવી અને તમે એમ કહો છો કે હવે તો આપણે જાવું ક્યાં? એટલે ઇન્દ્રએ કહ્યું કે ચાલો ને આપણે જઈએ બ્રહ્માની પાસે. એટલે એ વખતે બધા દેવતાઓ પૃથ્વી મૈયાને લઈ અને આવ્યા બ્રહ્માજીની પાસે. અને બ્રહ્માજીની પાસે આવી અને ઇન્દ્રએ પોતાની આપત્તિ બતાવી. ત્યારે બ્રહ્માએ પણ જવાબ એ જ આપ્યો કે હે દેવતાઓ, જે પરિસ્થિતિ તમારી છે એ પરિસ્થિતિ મારી છે. ભલે આ સૃષ્ટિનું નિર્માણ કરવાનું સામર્થ્ય મારામાં છે, એની ના નહીં, પણ પૃથ્વી ઉપર અધર્મનો ફેલાવો થઈ રહ્યો છે, દુષ્ટોની દુષ્ટ પ્રવૃત્તિઓ વધવા માંડી છે, તો એને દૂર કરવાનું સામર્થ્ય મારામાં નથી. ઇન્દ્રએ કહ્યું કે તો એ સામર્થ્ય છે કોનામાં? ત્યારે ભગવાન બ્રહ્માએ યાદી કરી કે સર્વ સામર્થ્યવાન કોઈ હોય તો એ છે ભગવાન નારાયણ. હવે આપણે બધા નારાયણની પાસે જઈએ અને એ નારાયણ આપણી આપત્તિને વિપત્તિને દૂર કરવાને માટે જો કોઈ પ્રયાસ કરે તો આપણે સુખી થઈએ. બ્રહ્માજીની આ વાત બધા દેવતાઓને ગમી. બધાએ કહ્યું બ્રહ્મા, બહુ સારી વાત છે કે આપણે બધાએ ભેગા થયા છીએ, તો પછી હવે આપણે બધા નારાયણની પાસે જઈએ. પણ વળી પ્રશ્ન ઉભો થયો. કયો પ્રશ્ન? કે ભગવાન ક્યાં છે? ભગવાનની પ્રાર્થના આપણે કરવી છે, પણ ભગવાન ક્યાં? તો કોઈ દેવતાઓએ કહ્યું કે ચાલો આપણે મંદિરમાં જઈએ, ભગવાન મંદિરમાં નિવાસ કરે છે. તો કોઈ દેવતાઓએ ના પાડી કે ભગવાન સ્વયં બોલ્યા છે કે ના હમ વસામી મંદિરે, હું મંદિરમાં રહેતો જ નથી. ભગવાન ક્યાં? કોઈએ કહ્યું કે ભગવાનને સસુરાલ બહુ ગમે છે, કારણ કે ત્યાં બધી રીતની જમાવટ હોય. તો ભગવાન સમુદ્રની અંદર રહે છે, તો હાલો આપણે સમુદ્રમાં જઈએ. વળી અડધી દેવતાઓએ ના પાડી કે ભગવાન સમુદ્રમાં રહેતા નથી. આમ 2 કલાક વહી ગયો, પણ નિર્ણય લેવાયો નહીં. કોઈ કે મંદિરે જઈને પ્રાર્થના કરીએ ને, કોઈ કે આશ્રમમાં જઈને પ્રાર્થના કરીએ ને, કોઈ કે સમુદ્રમાં જઈને પ્રાર્થના કરીએ, કોઈ ગામમાં જઈને પ્રાર્થના કરીએ. અડધા આમ કે અડધા આમ કે. તમે જો ઘણી વાર ઝાઝા લોકો ભેગા થાય ને એ કામને હરડે ચડવાનો દે. હરડે એટલે આપણો આમ અસલ કાઠિયાવાડી શબ્દ. અડધા કે આમ કરો, અડધા કે આમ કરો, અડધા કે આમ. ઘણા તમે જોવો ને તો પથારી પાથરવામાં હવાર કરેલ્યો તો હું એ ક્યારે ઘડીક ગડલો મોસરીમાં નાખે ને, ઘડીક આમ ખાટલામાં નાખે ને, ઘડીક આમ જ્યાં બરોબર પથારી થાય ને આમ ઉવાન થાય કે ઉઠો, ટાઈમ થઈ ગયો છે. નિર્ણય લેવાયો ને
અને એ સભાની અંદર ભગવાન શિવજી મહારાજની ઉપસ્થિતિ હતી. એટલે ભગવાન શિવજીએ બધાને યાદી કરી કે હે દેવતાઓ, હવે હું તમને એક સૂચન કરું, પછી માનવું ન માનવું એ તમારી ઈચ્છા, પણ ભગવાનને ગોતવાને માટે ક્યાંય જવાની જરૂર નથી. એ બડા સિદ્ધાંત બતા દિયા કે હરિ વ્યાપક સર્વત્ર સમાના અને પ્રેમ તે પ્રગટ હોય મેં જાણ. ભગવાન શિવજી એક જ વાતની યાદી કરી કે પ્રભુ ક્યાં છે? તો કે જ્યાં હૃદયની અંદર શુદ્ધ પ્રેમ છે ત્યાં. ભગવાન શિવજી યાદી કરી કે કદાચ આપણે મંદિરની અંદર મૂર્તિની સામે ઉભા રહીએ, પણ જો હવે ભગવાન પ્રત્યે આપણને પ્રેમ ન હોય તો એ ભગવાનનો અનુભવ આપણને થશે નહીં. એક બહુ સારો સિદ્ધાંત બતાવ્યો છે કે ભગવાનને ગોતવા જવાનું નથી, પણ ભગવાનને ઓળખવાનું છે. ગોતવાના કોને હોય? જે આપણાથી દૂર વયા ગયા હોય ને એને ગોતવાના હોય, પણ આપણી સામે હોય એને સામે હોય એને ગોતવાના ન હોય, એને ઓળખવાના હોય કે ભાઈ મારે કોનું કામ છે. તો ભગવાન દરેકના સાનિધ્યમાં જ છે, પણ હવે એ ભગવાનને પ્રગટ કરવાને માટે શું કરવું જોઈએ? તો માર્ગ બતાવ્યો કે પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. જે ઈશ્વરી તત્વ આખા વિશ્વની અંદર છે એ પરમાત્માને ગોતવા જવાથી હાથમાં નહીં આવે, પણ એ પરમાત્માને તો પ્રગટ કરવા જોઈએ. જેમ ઉપમા આપી દીધી કે દૂધની અંદર રહેલું ઘી એ કોઈને દેખાય નહીં, હાથ નાખીએ તો એ હાથમાં ન આવે, પણ દૂધની અંદર રહેલું ઘી એને બહાર કાઢવું હોય તો એની જે પ્રક્રિયા હોય કરવાની હોય કે દૂધને મેળે જમાવી દેવાનું, 12 કલાક થાય એટલે એનું દહીં થઈ જાય એટલે એને વલોવી નાખવાનું, વલોવો એટલે માખણ બહાર નીકળે, માખણને ગરમ કરો એટલે ઘી તૈયાર. બસ એમ ઈશ્વર આખા જગતની અંદર વ્યાપક બનીને રહ્યા છે, અને એ વ્યાપકને જો પ્રગટ કરવા હોય તો ભગવાન પ્રત્યેનો પ્રેમ હોવો જોઈએ, ભગવાન પ્રત્યેની લાગણી હોવી જોઈએ, ભગવાન પ્રત્યેનો સ્નેહ હોવો જોઈએ. અને જો ભગવાન પ્રત્યેનો પ્રેમ અને લાગણી હશે તો ભગવાનને ગોતવાને માટે ક્યાંય જવું નહીં પડે. प्रेम ते प्रकट होई में जाना. भगवान ने अपना अनुभव बताया, बताते हैं कि अनुमान गलत हो सकता है लेकिन अनुभव कभी गलत नहीं होता. ने बात हाथी घणी वार આપણું અનુમાન ખોટું પડે, આપણને એમ થાય કે લાભ પાચમ પછી પણ વરસાદ આવે નહીં, પણ જો અંકલેશ્વર ભરૂચ બાજુ અત્યારે વરસાદ છે, લ્યો છે જ અમુક વરસાદે વિચાર કર્યો દિવાળી કરીને જાય, અને અત્યારે માવઠું આવે પણ કેવી માથાકૂટ થાય. ખેડૂતે મહેનત કરી કરીને બધા પાથરા તૈયાર રાખ્યા હોય અને સહેજ આમ તો ઝાપટું આવે એટલે આખા વરની એને તો. પણ ઘણી વાર આપણું અનુમાન ગલત હોય પણ અનુભવ ક્યારેય ખોટો ન હોય. પછી આપણને સારો અનુભવ થયો હોય તો સારો, અને કડવો ખરાબ અનુભવ થયો હોય તો ખરાબ. પૂછો નટુ કાકાને, લ્યો એ કે દર્શન કરવા તો ગયા હતા પણ હવે એ કે છૂટા રહી ગયા, બાધા વૈયા ગયા. સ્વાભાવિક છે ને, એનો અનુભવ. ભાઈ આપણે ગયા હતા તો હવે આવું થયું. તો મનુષ્યનો અનુમાન ગલત હોય પણ ક્યારે અનુભવ ખોટો ન હોય. તો શિવજી કહે છે કે પ્રેમ તે પ્રગટ હોય મેં જાના, મારો અનુભવ કહું છું. જો ભગવાન શિવજી મહારાજની વાત બધાને ગમી, સાધુ સાધુ કહી બ્રહ્મ બખાણા. હે ભોલેનાથ, આપે તો બહુ સારો માર્ગ બતાવ્યો. ઈશ્વરને ગોતવાને માટે ક્યાંય જવાની જરૂર નથી, પણ ઈશ્વરને તો પ્રગટ કરવાની છે. અને એ વખતે આજે બધા દેવતાઓ એકત્રિત થઈ અને ભગવાન અવિનાશી વિશ્વનાયક એવા પ્રભુની કરબદ્ધ જોડીને પ્રાર્થના કરી. જય જય સુરનાયક जल सुखदायक प्रणत पाल भगवंता, गोद्विज हितकारी जय सुरारी, सिंधु सिता प्रिय कंता, पालन सुरधरनी अद्भुत करनी, मन मन जानई कोई, जो सहज कृपाला दीन दयाला, करऊ अनुग्रह सोई. जय जय अविनाशी सब घटवासी,
વ્યાપક પરમાનંદા અભિગત ગોતીતમ ચરિત પુનીતમ માયા રહિત મુકુંદા જય લાગી વિરાગી અતિ અનુરાગી વિગત મોહ મુનિ વૃંદા નિશિબાસર ધ્યાવહી ગુણગણ ગાવહી જયતિ સચ્ચિદાનંદા જય સૃષ્ટિ ઉપાઈ ત્રિવિધ બનાઈ સંગ સહાયન દૂજા સો કરહુ અગારી ચિંત હમારી જાનીય ભગતિ ન પૂજા જો ભવભય ભંજન મુનિ મન રંજન ગંજન વિપતિ બરૂથા મન બચ ક્રમ બાની છાડી સયાની શરણ સકલ સુર જૂથા શારદ શ્રુતિ શેષા ऋषय शेषा जा कहु को नहीं जाना दीन पियारे वेद पुकारे द्रवौ सो श्री भगवान भव पारिणी मंदर सब विधि सुंदर गुण मंदिर सुख पुंजा मुनि श्री दस कल सुर परम भयातुर नमत पात पद कंजा जय जय सुर नायक जन सुखदायक प्रणत पाद भगवंता ओ प्रणत पाद भगवंता દેવતાઓએ હૃદયના શુદ્ધ ભાવથી પ્રભુને પ્રાર્થના કરી. એક વાત સમજી લેજો કે પ્રાર્થનાની અંદર શબ્દને મહત્વ નથી, શ્લોકનું મહત્વ નથી, મંત્રનું મહત્વ નથી. એવું ન માનો કે ભગવાનની આગળ મંત્ર બોલીએ તો જ ભગવાન રાજી થાય, ભગવાનની આગળ શ્લોક બોલીએ તો જ નહીં. અહીંયા એક જ વાત બતાવી દીધી કે ભગવાન પ્રત્યેનો પ્રેમ કેટલો છે. બહુ કદાચ આપણને 10 મંત્રો આવડતા હોય, 10 શ્લોક આવડતા હોય, ઠાકોરજીની સામે જઈને હાથ જોડીને બોલીએ, પણ જો ભગવાન પ્રત્યેનો પ્રેમ ન હોય, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ન હોય, તો જે સફળતા મળવી જોઈએ નહીં મળે. અને ભલે કંઈ ન આવડે, કેવલ મૌન બની અને ભગવાનના સાનિધ્ય એટલે ભગવાનની સામે ઉભા રહો. જો ભગવાન પ્રત્યેનો હૃદયની અંદર શુદ્ધ પ્રેમ અને ભાવ હશે તો ઘણીવાર આપણું મૌન એ પણ ભગવાનની પ્રાર્થના થઈ જશે. બીજો એક સિદ્ધાંત બહુ સારો બતાવ્યો છે કે આપણે ભગવાનની સામે ઉભા રહી અને પ્રાર્થના કરીએ છીએ કાયમ, પણ ભગવાન આપણી પ્રાર્થના સાંભળી છે કે નથી સાંભળી એની કંઈ આપણને ખબર પડે છે? કાયમ આપણે દ્વારકાધીશને સામે જઈને ઉભા રહી ગયે મારા વાલા, પણ એક પ્રમાણ બતાવ્યું છે કે ભગવાનના સાનિધ્યમાં આપણે જઈને ઉભા રહીએ અને ભગવાને આપણી પ્રાર્થના સાંભળી હોય તો એનું પ્રમાણ શું? તો એક જ વાક્ય બતાવી દીધું કે ભગવાનની સામે ઉભા રહીએ અને ગદગદ ગીરા નયન બહ નીરા. સમજી લેજો, ભગવાનને યાદ કરતા કરતા આપણી આંખમાંથી પ્રેમના અશ્રુની ધારા વહેવા માંડે અને ગળું જે છે, વાણી જે છે બંધ થઈ જાય. આ દશા જ્યારે થાય ત્યારે સમજી લેજો કે ભગવાને આપણી પ્રાર્થના સાંભળી છે. ગદગદ ગીરા, વાણી બંધ થાય અને નયન બહ નીરા. આપણે તો પ્રાર્થના કરતા કરતા દાંત કાઢતા હોય, જો તો ઓલા કેવો ડ્રેસ પહેર્યો, લે પ્રાર્થના કરવા ગયા છે કે કપડા જોવા ગયા છે? દેવતાઓની આંખની અંદર અશ્રુધારા છે. અને સમજી લેજો, સાચા હૃદયથી કરેલી પ્રાર્થના એ ક્યારેય નિષ્ફળ જતી નથી. બસ
ભલે પ્રભુના દર્શન ન થયા, પણ ભગવાનની મધુર વાણી જે હતી એ બ્રહ્માને સમજાણી. ગિરમ સમાધો ગગને સમેરિતા નિશમ્ય વેદાસ્ખિલ દશાનુભાવ ગામ પૌરુષી મે તૃણુત મરા. ભગવાને યાદી કરી કે હે દેવતાઓ, તમારી ઉપરની આપત્તિ, તમારી ઉપરની વિપત્તિ, તમારી મૂંઝવણ એ બધી હું જાણું છું, અને તમારા બધાના દુઃખને દૂર કરવાને માટે હું સ્વયં અવતાર લઈશ. અહીંયા ભગવાને પૂરેપૂરું પોતાનું સરનામું આપી દીધું કે ક્યાં અવતાર લે, કે વસુદેવે ગ્રહે સાક્ષાત ભગવાન પુરુષ પર જનિષ્યતે તત્પ્રિયાર્થે. ભગવાને ચોખવટ કરી કે હે દેવતાઓ, તમારા બધાની આપત્તિ વિપત્તિને દૂર કરવાને માટે હું મથુરાની અંદર, કંસના કારાગૃહની અંદર વસુદેવ અને દેવકીને ત્યાં હું પુત્ર બનીને અવતાર લઈશ. જન્મ દેનારા મારા માતા પિતા વસુદેવ અને દેવકીએ મને નંદ બાબાને ત્યાં ગોકુળની અંદર મૂકી જશે, અને મારું નામ શ્રી કૃષ્ણ એવું પ્રસિદ્ધ થશે, અને મારી લીલાઓ દ્વારા, મારા ચરિત્રો દ્વારા તમારી ઉપરની આપત્તિ વિપત્તિને હું દૂર કરીશ. બ્રહ્માજી રાજી થયા. બ્રહ્માએ બધા દેવતાઓને યાદી કરી દીધી કે ભાઈ, આપણે એમ માનતા હતા કે આપણા દુઃખની ખબર ભગવાનને નથી, પણ ભગવાનને ખબર છે. આપણી આપત્તિને દૂર કરવાને માટે ભગવાન અવતાર લેશે, પણ ક્યારે અવતાર લેશે? તો બતાવ્યું કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે. મથુરા ભગવાન યત્ર નિત્યમ સાનિધ્યતો હરિ. દેવતાઓ આદિને આનંદ થયો. તો એ પ્રભુ દેવતાઓનું કાર્ય કરવાને માટે, માનવ સમાજનું શ્રેય કરવાને માટે ભગવાન વસુદેવ અને દેવકીને ત્યાં અવતાર લીધો, જેની ચર્ચા આપણે કાલે કરી લીધી. શ્રાવણ વદ આઠમ અને બુધવારના રાત્રે પ્રભુ પ્રગટ થયા છે કંસના કારાગૃહની અંદર. તવદ્ભુતમ બાલકમમ ભુજક્ષણમ. ભગવાન કઈ રીતે પ્રગટ થયા? તો કે શંખ ચક્ર ગદા પદ્મ વૈજયંતી માલા પીળા પિતાંબર. વસુદેવ અને દેવકી ભગવાનને પ્રણામ કર્યા. ભગવાને ચોખવટ કરી કે હું તમારે ત્યાં ત્રીજી વખત આવું છું, પહેલી વાર, અને મને તમે મથુરાથી ગોકુળની અંદર નંદ યશોદાને ત્યાં મૂકી આવો, અને ત્યાં યશોદા થકી એક દીકરીનો જન્મ થયો છે, એ દીકરીને તમે અહીંયા લઈ આવો. ભગવાન નાના એવા બાળક બની ગયા. હવે જો વસુદેવ અને દેવકી બધું ભૂલી ગયા કે આ ભગવાન છે, અમારે ત્યાં ત્રીજી વખત આવ્યા છે. નહીં, એટલી સ્મૃતિ રહી કે આ બાળકને લઈ અને નંદ બાબા અને યશોદાની પાસે મૂકવાનો છે બસ. અને ત્યાં જે યશોદાને ત્યાં કન્યા થઈ છે, દીકરીનો જન્મ, એને અહીંયા લાવવાની, બાકી બધું બોલાય. પણ વસુદેવજીના મનમાં મૂંઝવણ થઈ. મૂંઝવણ કઈ? કે ભગવાન એકદમ બાલ્ય સ્વરૂપ, નાનું બાળક જન્મે એટલે કેવું નાનું હોય. વસુદેવજીના મનમાં એમ થયું કે આ બાળકને તેડવું કેમ? અને એક સહજ છે, તમે જો, બહેનોને નાના બાળકને જે રીતે તેડતા આવડે એ રીતે ભાઈઓને આવડે નહીં હો. અને ભાઈઓને બને ત્યાં સુધી બહુ એવી રીતે તેડવાય. અને ભાઈઓ બાળકને ઉપાડે કેમ ઉપાડે? પેલું 2 મણનું બાચકું જેમ ઉપાડે ને એમ ઉપાડે. રહેવા દે, આનો હાથ ભાંગી જાય. અને એ બહેનોને જે રીતે નાના બાળકને રમાડવો તેડવો ફાવે, એ રીતે ભાઈઓને ન ફાવે. ભાઈઓ ગણેરામાં હાથ ફેરવે ત્યાં હળદર લગાડવી પડે, એવું થઈ ગયું. એટલે વસુદેવને મનમાં મૂંઝવણ થઈ કે હવે આ બાળકને લઈ કેમ જાઓ? કારણ કે તેડવું તો ફાવે નહીં, હાવ નાનું બાળક. આ વરદીનું હોય તો હજી વાંધો ન આવે. ત્યાં તો આકાશમાંથી એક કરંડિયો એટલે સુંડલો આવ્યો. વસુદેવજીને થયું આ બરોબર છે, એટલે તેડવો નહીં ફાવે, પણ આ બાળકને આની અંદર હુવરાવી દો અને હુંડલો જ માથે મૂકી દો એટલે માથાકૂટ નહીં. દેવકી જે હતા એણે પ્રભુને એ લગાવી
કરંડિયાની અંદર સુંડલાની અંદર રાખ્યા. સુંડલો જે હતો એ વસુદેવે પોતાના મસ્તકની ઉપર રાખ્યો તો હાથ પગની જે બેડીઓ બંધનો હતા એ ખુલી ગયા છે. દરવાજા જે બંધ હતા એ દરવાજા ખુલી ગયા અને ચોકીદારો જે તલવાર લઈ અને પેરો ભરતા હતા એ ઘસઘસાટ સૂઈ ગયા. કારણ કે ધીમો ધીમો મેઘની ગર્જના છે, ઠંડો પવન આવી રહ્યો છે અને ધીમે ધીમે વરસાદના ઝાપટાઓ આવી રહ્યા છે, અંધારું છે. વસુદેવજી મહારાજ ચોકીદારો જે તે ઘસઘસાટ થઈ ગયા છે, અંધારું છે, પોતાને કોઈ જોઈ ન જાય. કારણ કે ભય તો છે જ વસુદેવને કે હું જેલમાંથી બહાર નીકળું કોઈ જોઈ ગયું અને જો કંસને કહેશે તો વળી મુશ્કેલી થશે. એટલે આમ લપાતા છપાતા જઈ રહ્યા છે. મથુરાની બહાર તો આવ્યા પણ ગોકુળની અંદર જવાને માટે માર્ગની અંદર યમુનાને પસાર કરવાની હતી. વસુદેવજી મહારાજ ધીમે ધીમે આજે યમુનાની અંદર પસાર. સુંદર છુમ છુમ બાજે ઘુઘરિયા, છબ દિખલાવે કાના, मेरे घर आए काना, मेरे घर आए. तुम बाजे घुघरिया, सब दिखलावे काना, मेरे घर आए आए, मेरे घर आए. छुम छुम बाजे घुघरिया, सब दिखलावे काना, मेरे घर आए काना, मेरे घर आए. चुम चुम बाजे घुघरिया, सब दिखलावे काना, मेरे घर आए आए, मेरे घर आए. मेरे घर आए काना, मेरे घर आए. मेरे घर आए काना, मेरे घर आए. वो छुम छुम बाजे घुघरिया, सब दिखलावे काना, मेरे घर आए कन्हैया, मेरे घर आए. चुम बाजे घुघरिया, सब दिखलाए काना, मेरे घर आए आए, मेरे घर आए. स्वरूपी आ गए प्रेम अंधेरी चंद्र स्वरूपी आ गए हे मात यशोदा और सखियन को भागे भागे. अरे रे अंधेरी चंद्र स्वरूपी आ गए प्रेम अंधेरी चंद्र स्वरूपी आ गए मात यशोदा और सखियन को भागे अरे मात कांधे काली कामलिया, मुख मलकावे काना, नयन नचाते आए, मेरे घर आए. चुप बाजे घुघरिया, सब दिखलाए काना, मेरे घर आए आए, मेरे
સુહામણી સુહામણી અરે શ્રાવણ વદ આઠમ કી રેણ સુહામણી સુહામણી અરે આનંદ મંગલ ગાવે સબ વ્રજ ગામિની ગામિની આનંદ મંગલ ગાય સબ ગામિની ગામિની અરે શ્રાવણ વદ આઠમ કી રેલ સુહામણી સુહામણી અરે શ્રાવણ વદ આઠમ કી રેણ સુહામણી સુહામણી એ આનંદ મંગલ ગાવે સબ ગજ ગામિની ગામિની અરે આનંદ મંગલ ગાય સબ ગજ ગામિની ગામિની ઝરમર વર્ષે મેહુલિયા વાતાવરણ અત્યારે ઓ सतार सा गुण लगावे रंग उड़ाते आए मेरे घर आए चुम बाजे घूघरिया छब दिखलाए काना मेरे घर आए आए मेरे घर आए छुप छुप बाजे घूघरिया सब दिखलावे काना मेरे घर आए कन्हैया मेरे घर आए मेरे घर आए काना मेरे घर आए ओ मेरे घर आए काना मेरे घर आए ओ मेरे घर आए काना मेरे घर आए બોલીએ કૃષ્ણ કનૈયા लाल की जय શ્રી દ્વારિકાધીશ की जय વસુદેવજી મહારાજ ગોકુળની અંદર યશોદાને ત્યાં રાત્રિના સમયે દીકરીનો જન્મ થયો, પણ આ તો ભગવાનની યોગ માયા, એણે પોતાનું પ્રભુત્વ એવું વર્ચસ્વ બતાવી દીધું. દીકરાનો જન્મ થયો છે કે દીકરીનો જન્મ થયો છે એ યશોદા કો માલુમ નહીં. સમગ્ર ગોકુળના લોકો ઘસઘસાટ સૂઈ ગયા છે અને વસુદેવજી આવી પોતાના પુત્રને યશોદાની બાજુમાં રાખી યશોદાથી પ્રગટ થયેલી દીકરીને લઈ અને ચૂપચાપ પાછા મથુરામાં આવી ગઈ. જેવા જેલમાં પ્રવેશ કર્યો એટલે દરવાજા બંધ. નાની એવી દીકરી જ્યાં દેવકીના ખોળાની અંદર આપી એટલે કરંડિયો આકાશમાં, હાથ પગની જે બેડીઓ જે ખુલી હતી એ બંધાઈ ગઈ. અત્યાર સુધી આ કન્યા મૌન હતી, પણ જેવા દેવકીના ખોળાની અંદર આ કન્યા આવી એટલે એને રોવાનું ચાલુ કર્યું. એક તો રાત્રિનો સમય હોય એમાં નાનું બાળક રોવે એટલે ઊંઘ ઉડી જાય. રાત્રિનો સમય છે અને નાની એવી આ દીકરીએ રોવાનું ચાલુ કર્યું અને ઓલા ચોકીદારો જે સૂતા હતા ને એ ઉઠી ગયા. એકબીજાની સામે જોયું, હે આપણે તો ઊંઘ આવી ગઈ ને આજો અંદરથી નાના એવા બાળકને રડવાનો અવાજ આવે છે. લાગે છે કે દેવકી આઠમાને જન્મ આપી દીધો. એ રાત્રિના સમયે કંસની પાસે આવીને કહ્યું, મહારાજ, વર્ષોથી તમે જેની પ્રતીક્ષા કરી રહ્યા હતા એ દેવકી આઠમા પુત્રને જન્મ આપ્યો, પણ ત્યાં તો કંસ રાડો નાખવા લાગ્યો. ક્યાં છે મારો કાળ? આજ મારા હાથની અંદર આવ્યો તો હવે એને હું છોડીશ નહીં. મને મારનારને હું મારી નાખીશ. એકદમ તલવાર લઈ અને કારાગૃહની અંદર દેવકી કંસને જઈને રડવા લાગી. હાથ જોડી અને પગે લાગીને કહ્યું કે ભાઈ, તે મારા ઘણા બધા બાળકોને મારી નાખ્યા, પણ આ એક દીકરીને તો હવે રહેવા દે. અને જો આ વખતે ભગવાને દીકરો નથી આપ્યો, આ વખતે ભગવાને દીકરી આપીશ, તો આને ન માર. કંસે હસીને કહ્યું કે બહેન, જો આને હું જીવતી રહેવા દઉં ને તો મારે મરવું પડે. મારે આને જીવતી નથી રાખવી. કંસ જે હતો એ દેવકીના ખોળાની અંદર રહેલી નાની એવી બાળકીના પગ પકડી
અને આમ ફેરવી અને નીચે જ્યાં પથ્થરમાં પછાડવા જાય, પણ ત્યાં તો આ જગદંબા કંસના હાથમાંથી છટકી અને કંસના કપાળમાં પગનો પ્રહાર કરી અને આકાશની અંદર ગયા અને જ્યાં જોયે ત્યાં 8 પૂજાવાળા દેવી બની ગયા, અષ્ટ પૂજાવાળા દેવી. कंस देखते रह गए, क्या है, कौन है, कैसे हो गया है? जगदम्बा ने जवाब दे दिया कि दुष्ट सांभળી લે, તને મારનાર દેવકીનો 8મો દીકરો એ વ્રજની અંદર કોઈને ત્યાં સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયો છે. જગદંબા તો અંતર ધ્યાન થયા, પણ કંસને એમથી ઓહો બહુ કરી, મારે મરવું નહોતું, મને મારનારને મેં મારવાની માટે એટલી બધી વ્યવસ્થા કરી અને તોય ઈ દેવકીનો 8મો પુત્ર એ મારા હાથમાંથી છટકીને વયો ગયો. પછી અહીં બહુ ડાયો થઈ ગયો. વસુદેવ દેવકીને પગે લાગ્યા અને કહ્યું કે મને માફ કરજો ને મેં બહુ ભૂલ કરીને, મારે આવું કરવું ન જોઈએ, મારે તો ભાણિયાને રમાડવા જોઈએ. લે આવું મીંડું બોલવું. પણ હવે એમાં શું કરવું, આ તો દેવતાઓની વાતને મેં સાચી માની અને મેં આવું બધું કર્મ કર્યું. દેવકીના હૃદયમાં દયા છે, વસુદેવજી જ્ઞાની છે. દેવકીએ કહ્યું કંઈ વાંધો નહીં ભાઈ, પણ હવે આવું કરતો નહીં, જા. વસુદેવ અને દેવકી જેલમાંથી મુક્ત થઈ ગયા, કંસ એના મહેલની અંદર. અને આ બાજુ સવારનો સમય થયો અને યશોદા જ્યાં જાગ્યા, 2-3 કલાકની સારી ઊંઘ થઈ ગઈ હતી, જ્યાં જાગીને જોયે ત્યાં તો પોતાના ગોદની અંદર અદ્ભુત એવા બાળકને જોયો. અને આ વાત આખા ગોકુળની અંદર ફેલાણી કે યશોદાને ત્યાં લાલો ભયો હે. અને દરેકની અભ્યર્થના, દરેકની તમન્ના એ હતી કે નંદ બાબા અને યશોદાને ત્યાં દીકરાનો જન્મ થાય. આજે નંદ બાબાના હૃદયની અંદર આનંદ થયો અને નંદ બાબાએ ગાય માતાને પ્રણામ કરીને કહ્યું કે હે માં, બસ આપે જ કૃપા કરી અને આપની સેવા કરવાને માટે મારે ત્યાં ગોપાલને આપે મોકલો. અને એ વખતે ગોપી અને ગોવાળો એ બધા એકત્રિત બની અને કૃષ્ણ જન્મોત્સવને મનાયો છે. અહીંયા એક જ વાત બતાવી દીધી કે આપણું મન જ્યારે ઈશ્વર પરાયણ બની જાય પછી બહાર શું થઈ રહ્યું છે એની પણ એને ભાન ન હોય. કેટલા દિવસ ઉત્સવ મનાયો તો એ બતાવ્યું છે કે એક દિવસ નહીં, 2 દિવસ નહીં, પણ 16 દિવસ સુધી નંદમોત્સવ ઉજવાયો છે. અને 16 દિવસ સુધી ન કોઈને ઊંઘ આવી, ન કોઈને થાક લાગ્યો, ન કોઈને ભૂખ લાગી. પ્રભુના સાનિધ્યની અંદર સમય કઈ રીતે પસાર થઈ જાય એની આપણને ખબર ન પડે. સજ્જનો સહેજ અત્યારનો જ આપણે વિચાર કરો, કથા બેહવાની છે, આપણે કેટલા સમયથી રાહ જોતા હતા. કથા 2 હોદ ગઈ અને હવે 2 દિવસ બાકી રહ્યા. લ્યો આ 5 દિવસ કેમ વયા ગયા એ ખ્યાલય ન આવ્યો. હવે ભગવાનના સાનિધ્યની અંદર જો આપણને સમયનું ભાન ન રહેતું હોય તો સહેજ વિચાર કરો કે જ્યારે સ્વયં પ્રભુ અવતરિત થયા હશે તો એ ગોપી અને ગોવાળોને કેટલો આનંદ થયો હશે. 18 દિવસ સુધી ગોપી અને ગોવાળો અને ઉત્સવ મનાયો છે. આજ રે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો, આજ રે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો. આજ રે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો. આજ રે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો. શરણાયુ વાગે રે નંદજીના આંગણે રે. શરણાયુ વાગે રે નંદજીને આંગણે. એવે શરણાયુ વાગે રે નંદજીને. હાંકડ કરવા વાળા વૈયા ગયા આમ બીજે ત્યાં હાંકડ કરે છે, આપણે અહીંયા પ્રેમથી રમીએ. કળશ ભરીને
રોપ્યા જો આંગણિયામાં કદલીના સ્તંભ રોપ્યા જો આંગણિયામાં કદલીના સ્તંભ રોપ્યા જો યાચક આવી ઉભા નંદજીને આંગણે અરે યાચક આવી ઉભા નંદજીને આંગણે આજ રે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો આજ રે ગોકુળિયામાં નવરંગનો બદવાગે જો શરણાયુ વાગે રે નંદજીને આંગણે આંગણે શ્રી રાધે. ભીડ ઘણેરી નાચે ગોપી દ્વાલ જો ઘરેણી ક્યાં છે ગોપી ચાલજો ભીડ ઘણેરી નાચે ગોપી દ્વાલ જો ભીડ ઘણી છે ક્યાં છે ગોપી હાલજો સાથિયા રે પૂર્યા છે નંદજીને જન્મ્યા છે કુમુદીને સંગ જો આજત ક્યાં છે કુમુદીને સંગ જો જન્મ્યા છે કુમુદીના સંગ જો જન્મ્યા છે કુમુદીના સંગ જો પારણિયા બાંધ્યા છે નંદજીને આંગણે આજ રે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો આજ રે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો શરણાયુ વાગે રે નંદજીને આંગણે હાલો, જેને કૃષ્ણ જન્મનો આનંદ લેવો એ પ્રેમથી આવી જાજો. અને હું તો કહું અહીં બેઠાની બધાય આવો. કારણ કે તમે જો 91 વર્ષની ઉંમરના અમારે નટુ કાકા, એટલે 91 વર્ષની ઉંમરે લાકડીના ટેકા વગર કોઈ હાલી હગે નહીં, પણ 91 વર્ષની ઉંમરે એ જો અહીં રાસ રમવા ઊભા થયા હોય તો આપણને નથી લાગતું કે આપણે તો એની કરતા 30 વર્ષ નાના છે. એટલે પ્રેમથી હું તો કહું એક ચક્કર મારીને બેસી જાઓ, પણ રમો. આવો અવસર પછી નહીં મળે ભલા માણસ. આજે વધામણા રે ગોકુળ ગામમાં આજે વધામણા રે ગોકુળ ગામમાં હવે આજે વધામણા રે ગોકુળ ગામમાં આજે વધામણા રે ગોકુળ ગામમાં
તુલસી દોડીને આ સુણાવ્યા વધામણા રે ગોકુળ ગામમાં મંગળ સંદેશા સુણાવ્યા વધામણા રે ગોરી વ્રજની ગોવાલણ ઘર ઘરથી નીસરી વ્રજની ગોવાલણ ઘર ઘરથી નીસરી વ્રજની ગોવાલણ ઘર ઘરથી નીસરી વ્રજની ગોવાલણ નવા નવા સાજને સજાવ્યા વધામણા રે ગોકુળ ગામમાં નવા નવા સાજને સજાવ્યા ગોકુળ ગામમાં ગોવિંદ નાથ આવ્યા આહિર ના ઝૂંપડે 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 ગોપીઓએ પ્રેમથી ઝુલાવ્યા વધામણા રે ગોકુળ ગામમાં ગોપીઓએ પ્રેમથી ઝુલાવ્યા ગોકુળ ગામમાં આજે વધામણા રે ગોકુળ ગામમાં જય દ્વારકાધીશ. મોરલીએ મોઈને ગરબો ખેલો કોઈને કરવો વેલો લીધો કાન તારી મોરલીએ મોઈને ગરબો ખેલો કીધો કાલ તારે મોરલીએ મોઈને કરવો વેલો લીધો એવા હરવર હાથની રે માજમ રાતની હીરે મોરલડી મારે વાગી એવા સરોવર સાધની રે માધમ રાતમાં ઈરે એવા હરવર હાથની રે માજમ રાતની હીરે મોરલડી મારે વાગી એવા સરોવર સાધની રે માધમ રાતમાં ઈરે મુગલડી ક્યારે વાગી એ કાન તારી મોરલીએ મોઈને રોતા બાળ મેલ્યા એવા સર્વા સાધની રે બુઢા રાતમાં ઈરે મોરલડી કારે વાગી રાતમાં ઈરે મોરલડી કારે આવી કાન તારી મોરલીએ મોઈને ગરવો મેલો કીધો કાન તારી મોરલીએ મોઈને
ભ્રમત કામ સંતન અવિરામ ધામ ગમત રમત ભ્રમત કામ ભ્રમત સમત નમત ગ્રામ વામ હામ લોભે હરે અટન ઘટન યતિ ઉદામ તન ગન તન ઠામ ઠામ તજ વિશ્રામ યતિ વિભ્રામ શ્યામ સુંદર શોભે તો જમના કે તીર નીર ખેલત બલવીર વીર ચૌવટ થટ સકટ ભીર કટી સુધીર કાચે હર હરિ હરિ અજ હેર હેર વિકસત સ્વર બેર બેર પરગટ ગટ ફેર ફેર નટવર નાચે રે પરગટ ગટ ફેર ફેર નટવર નાચે શૈલ શૃંગ સમ વિશાલ જટાજૂટ ચંદ્રભાલ શૈલ શૃંગ સમ વિશાલ જટાજૂટ ચંદ્રભાલ ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે હર વિમલ નીર રાજે लोचन त्रय लाल लाल चंदन की खोरी भाल कुमकुम सिंदूर गुलाल भ्रुकुटी वर्षा दे मुंडन की कंठमाल विरहत हृदय विशाल स्फटिक जाल रुद्रमाल हर दयाल राजे હર દયાલ રાજે गम 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 डमरुबाज नाद वेण सर्वसाज भोले महाराज आज तांडव नाचे रे जीरे भोले महाराज आज तांडव બજ ત્રંબક ઠોર છે છે શરણાઈ છો देहो देहो ઠે બજ ત્રંબક ઠોર છે છે શરણાઈ ચોર અર જુગ 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 બજત જાગ ટુક ટુક માજીર રાજ ડુક ડુક ઉપાંગ ચાંગ યદિય માંગ ડોલે તો દરગડા પકાજ દરગડા થઈ રાચે હર 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 અજ હેર હેર વિકસત સ્વર બેર બેર પરગટ ગટ ફેર ફેર નટવર નાચે ધીરે પરગટ ગટ ફેર ફેર નટવર નાચે વાહ ભાઈ વાહ. આદિ શિવ આદિ શિવ ઓમકાર ભજનહાર ઈશ્વર નામી હરદાયક નવનિધિ દ્વાર યોપત મહિમાય પાર ધન સંસાર સાર સંવહત ગાંગ પાપ હરત જલ તરંગ ઉમિયા અર્ધાંગ જાંગ કે ફુયારી गोकुल माज दिवाड़ी હરે ગોકુળમાં આજ દિવાળી हर गोकुल माज दिवाड़ी હરે ગોકુળમાં આજ દિવાળી प्रगट थया वन माड़ी प्रगट थया वन माड़ी गोकुल પ્રગટ થયા વન માડી રે પ્રગટ થયા વન માડી ગોકુળમાં प्रगट थया वन माड़ी प्रगट थया वन माड़ी गोकुल પ્રગટ થયા વન માડી રે પ્રગટ થયા વન માડી ગોકુળમાં हर गोकुल माज दिवाड़ी હરે ગોકુળમાં આજ દિવાળી गोकुल माज दिवाड़ी હરે ગોકુળમાં આજ દિવાળી प्रगट थया वन माड़ी प्रगट थया वन माड़ी गोकुल પ્રગટ થયા વન માડી રે પ્રગટ થયા વન માડી ગોકુળમાં
ગમતા સાજ સજાવે, હરે મન ગમતા સાજ સજાવે, હરે મન ગમતા સાજ સજાવે, વાલમજીના ગીત ગાવે, વાલમજીના ગીત ગાવે ગોકુળમાં, વાલમજીના ગીત ગાવે, વાલમજીના ગીત ગાવે ગોકુળમાં, હરે ગોકુળમાં જ દિવાળી, ગોકુળમાં આજ દિવાળી, હરે ગોકુળમાં જ દિવાળી, ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી રે ગોકુળમાં. જય દ્વારકા. જય દ્વારકાધીશ. ગોવાળો નાચે કૂદે, હરે ગોવાળો નાચે કૂદે, હરે ગોવાળો નાચે કૂદે, એના હૈયામાં હરખ ઉછળે, હૈયામાં હરખન ઉછળે, હરે ગોવાળો નાચે કૂદે, હરે ગોવાળો નાચે કૂદે, એના હૈયામાં હરખ ઉછળે, હૈયામાં હરખ ઉછળે, નિરખવાને નંદલાલા, નિરખવાને નંદલાલા ગોકુળમાં, નિરખવાને નંદલાલા રે, નિરખવાને નંદલાલા ગોકુળમાં, હરે ગોકુળમાં જ દિવાળી, હરે ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં, પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ. લાલ.